અયોધ્યા રામ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવક દ્વારા નમાઝ પઢવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં રામ મંદિર પરિસરમાં ધાર્મિક ગતિવિધિ કરતા એક યુવકને સમુદાયના કેટલાક લોકોએ ઝડપ્યો છે. મંદિર પરિસરમાં નમાઝ પઢનાર યુવક સમુદાય વિશેષનો હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા યુવક રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો છે. અયોધ્યા રામ મંદિર પરિસરની પાસે નમાઝ પઢવાનો પ્રયાસ કરતા એક યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસે રોકવા પર યુવકે સંપ્રદાય વિશેષના નારા લગાવવાના શરૂ કર્યા હતા. યુવકની ઓળખાણ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહમદ શેખના રૂપમાં થઈ છે. મંદિર પરિસરમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મીઓ દ્વારા રોકવા યુવકે કથિત રીતે નારા લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓએ તેની અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં ગુપ્તચર એજન્સીઓ સ્થાનિક પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તો યુવકે આ કેમ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે અહમદ શેખ મંદિરના ગેટથી અંદર પ્રવેશ્યો હતો. રામ મંદિરના દક્ષિણી પરકોટે પરનો યુવક નમાઝ પઢી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોની નજર તેના પર પડી હતી. આ દરમિયાન તેને જોઈ સુરક્ષા કર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. બબાલ થવા પર સુરક્ષા દળોએ યુવકની અટકાયત કરી છે. હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.